અને હવે વાત કરીશું દક્ષિણમાં દે ધનાધનની। બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાતમાં બગડાટી જોવા મળી। સતત બીજા અઠવાડિયે બંગાળની ખાડીની સિસ્ટમ ત્રાટકી। ડિપ્રેશનથી દક્ષિણ ગુજરાતમાં ટેન્શન વધ્યું છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના અહેવાલો છે અને એલર્ટ પણ આપવામાં આવેલું છે। દક્ષિણ ગુજરાતમાં નદીઓનું રૌદ્ર રૂપ છે। હજુ 2 દિવસ અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે। 5 સપ્ટેમ્બરે ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તાપીમાં વ્યારાની મિશ્ર શાળામાંથી બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સ્થાનિક લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાળકો તેમજ શાળાના શિક્ષકોનું રેસ્ક્યુ કરાયું। દોરડા વડે તમામને બહાર કાઢ્યા હતા। વરસાદના પાણીનો નિકાલ નહીં થતા મિશ્ર શાળાના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે તમામ લોકોને બહાર કાઢવા માટે દોરડાની મદદ લેવી પડી હતી। તો તાપી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ થયો છે। તાપીના વ્યારા, ડોલવણ સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના પગલે આ મિશ્ર શાળાનું જે પરિસર હતું એ પાણીમાં જળમગ્ન થઈ ગયું હતું, જેના કારણે જે શાળામાં બાળકો હતા, સ્ટાફ હતો, એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તમામ લોકોને દોરડાની મદદથી બહાર લાવવામાં આવ્યા હતા। તો વ્યારાની આ મિશ્ર શાળાના દ્રશ્યો છે જ્યાં બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાપી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ પડ્યો। સુબીર, ડોલવણ, ઉચ્છલ, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ આજે 5 થી 7 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેમંત ગામીથી જોડાયા છે। હેમંત, આ વ્યારાની જે મિશ્ર શાળા છે એમાં કેટલા બાળકોનું રેસ્ક્યુ કરાયું? પંકજ, ચોક્કસથી જણાવ્યું કે તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે અને વ્યારામાં પણ સવારથી વરસાદી માહોલને જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। ત્યારે મિશ્ર શાળાઓમાં પણ કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। હેમંત, જિલ્લાના અન્ય તાલુકામાં કેટલા ઇંચ જેટલો વરસાદ પડ્યો હશે અને આ પ્રકારની સ્થિતિ કોઈ બીજા ગામમાં છે ખરી? જી પંકજ, ચોક્કસથી જણાવી દો કે જે સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં વરસાદની માત્રા વધુ થઈ, લગભગ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને જે નદી તટના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ નિર્માણ પામી હતી। હેમંત, આ જે મિશ્ર શાળા છે એમાંથી કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે? કેટલા બાળકો હતા જ્યારે આ પાણી ભરાયું ત્યારે? બાળકોના કેટલાય સંખ્યા બહાર આવી નથી। જોકે શાળામાં જે ચાલુ શાળાએ પાણી ભરાઈ જતા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જી હેમંત, આભાર માહિતી આપવા માટે। તો બાળકો અને શાળાના શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મિશ્ર શાળા કમ્પાઉન્ડમાં પાણી ભરાવાના કારણે। હવે તાપી જિલ્લામાં સવારથી જ જે રીતે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, વરસાદને કારણે જિલ્લામાંથી પસાર થતી અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જેસીબી દ્વારા રસ્તો તોડી નદીના પાણીના નિકાલ માટે જે છે રસ્તો કરવામાં આવેલો છે। પાણીના નિકાલની વ્યવસ્થા કરાતા 8 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાનું સંકટ ટળી ગયું છે। વ્યારાના પેરવડ ગામે પુલ પરથી નદીના પાણી ફરી વળ્યા હતા। 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। પેરવડ ગામે પુલ પરથી વહ્યા છે પાણી, એની તસવીર પહેલીમાં જોઈ શકો છો, જ્યારે બીજું જે દ્રશ્ય છે એ પણ આપ જોઈ શકો છો, જેમાં ધોધમાર વરસાદને પગલે જે રસ્તો છે એ તોડીને પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ। તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વ્યારા, સોનગઢ, ઉચ્છલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। લગભગ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ અહીંયા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા જનજીવનને અસર જોવા મળી। સોનગઢ અને ડોલવણ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગાજવીજ સાથે વરસાદના પગલે નાની મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યા। ડાંગ જિલ્લામાં આબ ફાટતા ડોલવણ તાલુકાના ડાંગને અડીને આવેલા છેવાડાના રાયગઢ ગામે લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે। જિલ્લામાં કુલ 42 રસ્તાઓ હાલ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી છે। અને હવે ઉકાઈ ડેમની જો વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે। ઉકાઈ ડેમમાં હાલ 1,40,574 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। હાલ ડેમના 22 પૈકી 12 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવેલા છે। ડેમમાંથી 1,40,574 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું।
ઉકાઈ ડેમની જળ સપાટી 336.32 ફૂટે પહોંચી છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી 98,000 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 61,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જે સીધું તાપીના ઉકાઈ ડેમમાં ઠલવાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટે પહોંચી ગઈ છે। ઉકાઈ ડેમમાં 1,40,000 ક્યુસેકની પાણીની આવક છે અને તેના કારણે 12 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવેલા છે। 3 કલાકમાં જ ડેમની સપાટી 9 ફૂટ જેટલી વધી ગઈ છે। તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાના મોટાભાગના તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ રહી છે, જેના પગલે ઉકાઈ ડેમમાં જળસ્તર વધતું જઈ રહ્યું છે। તો ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટનું છે। ઉકાઈ ડેમની જળ સપાટી જે છે એ 336 ફૂટ પર પહોંચેલી છે। 3 કલાકમાં ડેમની સપાટી 9 ફૂટ વધી છે। તાપી જિલ્લામાં મોટાભાગના તાલુકામાં વરસાદ છે, ત્યારે હવે વાત નવસારીની કરીએ। નવસારીમાં વરસાદને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। અંબિકાની સપાટીમાં 3 કલાકમાં 10 ફૂટનો વધારો થયો છે। 11 વાગ્યે જ ન્યૂ જેટીને લોકોને ચેતવ્યા હતા। 11 વાગ્યે 11 ફૂટ અંબિકાની સપાટી હતી। 3 વાગ્યે સપાટી 22 ફૂટે પહોંચી। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જે 32 ફૂટ થવાનું અનુમાન છે। જો અંબિકા નદીની સપાટી 32 ફૂટ થશે તો ગણદેવી તાલુકાના 14 થી વધુ ગામોમાં અંબિકા નદીના પાણી પ્રવેશ કરી શકે છે અને તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે ચેતવણી આપવામાં આવેલી છે, કારણ કે અંબિકા નદી જે છે એ ભયજનક સપાટીએ આવી શકે છે। વધુ માહિતી સાથે નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, અંબિકાની સપાટીને લઈને કયા કયા ગામો પ્રભાવિત થઈ શકે છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે? ચોક્કસથી પંકજ, અંબિકા નદીની જળ સપાટીમાં જે રીતના સતત વધારો થઈ રહ્યો છે, ક્યાંક વહીવટી તંત્રની ચિંતામાં વધારો કરી શકે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। એટલા માટે કે જે રીતના 11 વાગ્યાની આસપાસ અંબિકા નદીની જળ સપાટી હતી 11 ફૂટ હતી અને 3 કલાક બાદ જ એટલે કે 2 થી 2.5 વાગ્યા સુધીમાં એ 22 ફૂટ થઈ ચૂકી છે અને ભયજનક સપાટી જે 28 ફૂટ છે એની નજીક હવે પહોંચી રહી છે અને હજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ જે પડ્યો હતો એ પાણી પણ આવવાનું હજુ બાકી છે। અંબિકા નદીમાં જે ઉપરવાસથી એટલે કે આહવા ડાંગથી જે પાણી નવસારી તરફ, નવસારીના ગણદેવી તાલુકાના જે કાંઠા વિસ્તારના ગામો છે, અંબિકા નદી પસાર થાય છે ત્યાં આવે છે, એટલે એ પાણી જો આવશે તો 28 ફૂટ જે ભયજનક સપાટી છે એ વટાવશે અને એના ઉપર પણ પાણી જઈ શકે છે અને જો આ પરિસ્થિતિ સર્જાય તો ગણદેવી તાલુકાના 14 થી વધુ ગામ અને ખાસ કરીને દેવધા, બેસલા જે ફળિયું છે તે, પછી મોરલી, કલમથા, સરીખુરદ, સરી બુજરંગ, કલમથા સહિતના જે ભાઠા ગામ પંચાયતના જે ગામો છે ને ખાસ કરીને ગોલ ફળિયું જે છે એ ગોલ ફળિયું પણ સંપર્ક વિહોણું થઈ શકે એવી હાલ સ્થિતિના જે અણસાર છે એ દેખાઈ રહ્યા છે। સતત જળસ્તરમાં પંકજ વધારો થઈ રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે અને બીજી બાજુ જો અંબિકા નદીનો બીજો પટ છે ત્યાં જે બિલ્લીમોરા શહેર વસેલું છે અને ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે, દેસરા સહિતના જે વાડિયા સીપીઆર છે, વખારિયા બંદર રોડ વિસ્તાર છે સહિત જે ચાલો જે છે તમામ જે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થશે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। જી, તો અંબિકાની સપાટી છે એ સતત વધતી જઈ રહી છે। નવસારી માટે ચિંતાજનક સમાચાર છે। વરસાદને લઈને નવસારીથી સૌથી મોટા સમાચાર, અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાયા। નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા। અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાઈ ગયા હતા। માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી। 2 કલાક પહેલા અંબિકા નદીની સપાટી 11 ફૂટ હતી, જે 2 કલાક બાદ 20 ફૂટે પહોંચી ગઈ। હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી શકે એવી પૂરી શક્યતા છે। વહીવટી તંત્ર તરફથી પણ એલર્ટ જારી કરી દેવામાં આવેલા છે, પરંતુ આ જે ટ્રક છે એ તમે જોઈ શકો છો કે 2 ટ્રક જે છે એ અંબિકા નદીના પટમાં ફસાયા હતા। નદીની જળ સપાટીમાં વધારો થવાને કારણે નદીના પટમાં 12 જેટલા મજૂરો ફસાયા છે અને જે 2 જેટલી ટ્રકો છે, 2 જેટલી ટ્રકો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। આપણી સાથે સ્થાનિક સરપંચ અને આગેવાનો છે, કઈ રીતની ઘટના સમગ્ર બની હતી, સમગ્ર વિસ્તૃત માહિતી મેળવી। સંતરભાઈ, કેટલા લોકો ફસાયા છે અંદર અને 2 જે ટ્રક તણાઈ હતી શું છે? સવારે નદીમાં 11 ફૂટ પાણી હતા, ત્યાર પછી 2.5-3 કલાકમાં એ અત્યારે 22 ફૂટ પાણી થયા છે,
જ્યારે નદી ખાલી હતી ત્યારે એ રેતીમાં જે બોટવાળા હતા એ રેતીની ગાડીઓ આવે એ ભટ્ટા હતા અને નદીમાં ઝડપથી પાણી વધવાને કારણે એ લોકો બહાર નીકળી નહીં શક્યા. ટ્રક પોતાની કાઢી નહીં શક્યા, એને કારણે ટ્રક ડૂબી ગઈ. એમને બચાવવાના કઈ રીતના પ્રયત્ન ચાલી રહ્યા એ સ્થાનિકો 10-15 મજૂરો હતા, સ્થાનિક લોકોએ બોટ મોકલાવી અને અત્યારે એમને બહાર કાઢ્યા છે. એ ચોક્કસથી જે રીતના માત્ર 2 કલાકની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી અંબિકા નદીનું જે જળસ્તર છે એ વધવાને કારણે જે મજૂરો હતા એ મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હતા. 12 જેટલા મજૂરો અને 2 જેટલી ટ્રકો છે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે. સાથે જ જે સ્થાનિક લોકો જે હતા, જે તરવૈયા અને જે બોટ માલિકો હતા, એમના દ્વારા તમામ જે ફસાયેલા જે 12 જેટલા મજૂરો છે એમને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો વહીવટી તંત્રને અગમચેતીના ભાગરૂપે જાણ હતી કે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાનો છે, તો શા માટે તંત્ર દ્વારા આ લોકોને સાવચેત ન કરવામાં આવ્યા અને પોલીસ વિભાગ શું કાર્યવાહી કરીએ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે જે લોકો છે એમને ફરજ પડીને બહાર કાઢવાની જે જરૂર હતી પરંતુ એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી. એકમાત્ર જે સ્થાનિક જે આગેવાન જે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમના દ્વારા ગામે ગામ ફરીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તંત્ર ત્યારે સૂઈ રહ્યું હતું. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 2 કલાકની અંદર જ 8 ફૂટ જેટલો વધારો થતા અંબિકા નદી ગાંડીતૂર બની છે અને 2 કાંઠે વહેવા માંડી છે. સાથે જ હજુ પણ અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. જો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ હજુ પણ બગડી શકે એવી શક્યતા છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અંબિકા પૂર્ણા નદી ગાંડીતૂર બની છે અને ત્રીજી વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતા સમાન અંબિકા કાવેરીને પૂર્ણા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્રણેય નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્રીજી વખત નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બની છે અને આ જે દ્રશ્ય છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના દ્રશ્ય છે અને અંબિકા નદી ફરી ગાંડીતૂર બનતા નદી કાંઠા વિસ્તારના 18 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારાથી દૂર જવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ ત્રીજી વખત જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાય છે એના કારણે જે વિસ્તારના જે લોકો છે એ લોકોની હાલત બની ચૂકી છે. એટલા માટે કે સતત 1 મહિનાની અંદર ત્રીજી વખત રેલ આવી છે અને હજુ પણ અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ હજુ અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 8 ફૂટ નીચે વહી રહી છે, પરંતુ સમય જતાં 2 થી 3 કલાકની અંદર જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે અંબિકા નદી આજે પોતાની ભયજનક જે સપાટી 28 ફૂટ છે એ વટાવી જશે તો નદી કાંઠા વિસ્તારના જે 14થી વધુ ગામો છે એ ગામોમાં ફરી જે છે પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને ગણદેવી તાલુકાના જે 14થી જે વધુ ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાથે દિલ્હીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય આ તમામ લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ હાલ વહીવટી તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીના વાંસદા તાલુકાના સરા ગામે વરસાદી પાણી ભરાયા. ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસાદ. સરા ગામના બજાર અને ઘરોમાં પાણી ભરાયા. 10 થી વધુ ઘરોમાં પાણી ભરાયા. ગામમાં વોટર લોગિંગની સમસ્યાના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામમાં પ્રવેશવાના મોટાભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ઉનાઈ સરા વિસ્તારના તાલુકા પંચાયત સ્થાપના મોટાભાગના જે રસ્તા છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે.